બેઠી માવલડી લખે કાગળિયા આ જઈ કેજો મારા દીકરાને આજે જઈ કેજો મારા દીકરાને આજે સંભાળ લેવા આવ બેટા તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા। એ માં ઘરડા ઘરમાં પોતાના દીકરાને કાગળ લખે, દીકરા હા તારું મોઢું જોવું છે, એકવાર તો આ ઘરડી માના આશ્રય આય, ઘરડી માને એકવાર તો ઊંધું જોવા આય, મારે તારું મોઢું જોવું છે। ઘરડા ઘરમાં બેઠી માવલડી લખે કાગળિયા। આજે પોતાની માને યાદ કરો કે માએ કેટલું સ્ટ્રગલ કરીને આપણને આજે આ સિચ્યુએશન, આજે જે આપણે જે સ્ટેજ ઉપર છીએ, આજે જે ઘાટ ઉપર આપણે જીવન નિર્વાહ કરી રહ્યા છીએ, એ ઘાટ તૈયાર કરવા માટે આપણા માતા પિતાએ કેટલું કષ્ટ વેઠ્યું હશે કે નહીં વેઠ્યું હોય? ત્યારે જ્યારે કાગળ લખી હોય છે ત્યારે એક દિવસે માને યાદ આવે છે કે મારા દીકરાને ભાવતું ભોજન એને મોકલાવું। બાજુવાળાને કહે છે કે ભાઈ હું દેખી શકતી, મને કોક મારા દીકરા જોડે લઈ જાઓ, મને મારા દીકરાને, એ માની આશા તો જુઓ, માં રડતી હશે। એ ઘરનો ઉમરો, જે ઉમરા ઉપર સંધ્યા ટાઈમે માં ઘરમાં દીવો કરી પોતાના ઈષ્ટને લાલા આગળ આ લડ્ડુ ગોપાલની સેવા કરી દીવો કરીને ઘરના ઉમરા ઉપર બેઠી બેઠી દીકરાને યાદ કરીને રડતી હશે એમાં કે મારો દીકરો આજ આવશે, મારો દીકરો કાલ આવશે, મારા દીકરાને ભાવતું ભોજન બનાવીને ને લઈને જ્યારે માવડી હોસ્ટેલમાં જાય છે, જ્યારે હોસ્ટેલમાં જાય ને ત્યારે એ દીકરો માને જોઈને શું કહે છે ખબર છે? માં ટિફિન આપે છે, પહેલા તો દીકરા અને ભાવતું ભોજન બનાવીને લાવી છું, તને લાડવા ભાવે છે, હું લાડવા લાવી છું બનાવીને, લે જમ। દીકરો શું કહે છે ખબર છે? અહીંયા આગળ કેમ આવી? નથી જમવું તારા હાથનું ભોજન, લઈ જા તારું ભોજન, મારે નથી ખાવું। શું કરવા મારી સંભાળ લેવા આવી છે? તને ખબર તો છે તું આંધળી છે, તું આંખે કાણી છે। મારા હોસ્ટેલના છોકરાઓ મને ચીડાવે છે કે તા કાણીનો દીકરો છે, આંધળીનો દીકરો છે, શું કરવા મારી ખબર પૂછવા આવે છે? તે મા ઉપર, તે માના હૈયા ઉપર શું વીતી હશે? ત્યારે માં કશું બોલ્યા વગર ત્યાંથી વિદાય લે છે। વિદાય લઈને દીકરાને કહે છે, દીકરા તારી તબિયત સાચવજે। દેખો માં છે ને, ગમે તેવો દીકરો ચોરી કરીને આવે, મર્ડર કરીને આવે, મા બાપ કદી છોડતા, મા પ્રત્યેનો વાત્સલ્ય જે પ્રેમ હોય ને કદી ઓછો થતો। માં કહે છે, દીકરા દુનિયા છે ને બહુ દુસ્તર છે, યહ સંસારે ખરું દુસ્તર, ટાઈમ મળે ને તો સંભાળજે, પોતાને સંભાળજે, કારણ કે સલાહ આપવા હું આવીશ, તને ટેકો કરવા હું આવીશ, સંસારનું બીજું કોઈ સાધન તને ટેકો કરશે નહીં। ત્યારે આપણે મા બાપને ભૂલી જઈએ, જે મા બાપે આપણને પાળ પોષીને મોટા કરે, જે મા બાપે આપણને હાથ પકડીને, જે ગુરુએ આપણો હાથ પકડીને આપણને સંસારમાંથી આપણને ઉજાગર કર્યા, તેસા મહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરા, જે સાગરમાંથી આપણને બહાર લાવે, એ મા બાપને આપણે ભૂલી જઈએ। જે મા બાપે આપણા શોખ પૂરા કરવા માટે પોતાના શોખ ઓછા કરે, જ્યારે મા બાપની ફરજ પૂરી કરવાનો ટાઈમ આવે ત્યારે આપણે મા બાપને ભૂલી ગયા। અને આ સંસારમાં છે ને દરેક વસ્તુ ફરીવાર મળી શકે, દરેક વસ્તુ ફરીવાર મળે, પણ એક જ વસ્તુ છે ફરીવાર નથી મળતી, જેની માટે ભગવાનને પણ તપ કરવું પડે છે। શિવ સાગરની અંદર ભગવાન નારાયણ સૂર્ય છે ને વૈકુંઠમાં, કૈલાસ ઉપર જે મહાદેવ ધ્યાન મસ્ત છે, બ્રહ્મલોકની અંદર ભગવાન બ્રહ્માજીની તપસ્યા કરે છે। શેની માટે કરે છે? અમને કોક જનનીના ખોળામાં, કોક અમને
કોઈક માનો પ્રેમ મળી જાય. ભગવાનને પણ તપ કરવું પડે છે માનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે. એ માનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આપણે તો કઈ તપ નથી કરે. કોઈ તપ કરવા ગયું છે આમાંથી એ માનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે? અને એ જ માનો પ્રેમ ને એ જ માનું વાત્સલ્ય જ્યારે ઉભરાતું હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશે જેની રચના કરી છે અને જેની માટે ભગવાન પણ તપ કરે છે. માનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે ભગવાનને પણ તપ કરવું પડે છે. એમને ભગવાનને પણ મનુષ્ય અવતાર નથી મળતો, કારણ કે મનુષ્ય અવતાર બહુ દુર્લભ છે. કોઈ અવતાર ભગવાનનું સ્મરણ નથી કરી શકતો, ફક્ત મનુષ્ય અવતાર જ ભગવાનનું સંકીર્તન કરી શકે. એવા મનુષ્ય અવતારમાં જે માના ખોળાની અંદર, માની ગોદીમાં એ માનું દૂધ પીવા માટે ને માની કરુણાનું વાત્સલ્ય લેવા માટે ભગવાનને પણ તપ કરવું પડે. એ આપણને તો મફતમાં મળ્યું, એ આપણને મફતમાં મળ્યું. મા બાપ આપણને ફ્રીમાં મળ્યા, માટે આપણને કદર થઈ નથી. શું બોલ્યા છીએ આપણે આપણા મા બાપને? યાદ કરો. આપણે મા બાપને કેટલી ટીકાઓ કરીએ છીએ. એક ટાઈમ ખાલી મા બાપ એમ કહે કે બેટા મને મારું ભાવતું ભોજન બનાવી આપને. શું બોલ્યા છું? કેટલા કઠોર વાક્યો આપણે આપણા માતા પિતાને બોલીએ છીએ. અને એ જ મા બાપ આપણને પોતાનો પ્રેમ આપે છે. શું આપે છે? પ્રેમ આપે છે, કરુણા આપે છે. અને એ મા બાપ જ્યારે જાય ને સંસારમાંથી, આઘાત થાય. આ ગુપ્તા પરિવાર જેના મોક્ષાર્થે આ પિતૃઓના તૃપ્તિ માટે આ જે કથા બેસાડી છે ને, એ આજે હયાત હોત તો કેટલો આનંદ હોત. આ જેમના ફોટા અહીં આગળ મૂક્યા છે, આજે હયાત હોત, એ પણ આપણી સાથે અહીંયા બેઠા હોત તો કેટલો આનંદ કરે. જેના ફોટા ઉપસ્થિત છે પણ એ ઉપસ્થિત નથી. જેના ફોટા માટે આપણે કરીએ છીએ પણ એ જ્યારે જીવતા હતા એમની માટે આપણે કશું નથી કર્યું. આપણે ભાગવત કથા કોની માટે બેસાડીએ? પિતૃઓના મોક્ષાર્થે. પિતૃ જે હયાત જ નથી, જે છે જ નહીં, એની માટે કથા કરીએ. પણ જો જીવતા હોત તે કથા કરી હોત તો કેટલો રાજીપો થોત અને જીવાત્મા કેટલો આનંદિત થાત કે ના, મારા કુળમાં પોખતો છે જે કથા કરાવે છે ને આવા સત્સંગના કાર્યોના, ભગવાનના ધાર્મિક કાર્યો કરે છે. તો હું તો એટલું જ કહીશ કે મા બાપ મરી જાય ને પછી કથા ના કરાવશું. તો જીવતા હોય ને ત્યારે જ એમને કથા સંભળાવી દો તો એમને એમ થાય કે મારા સંસ્કાર અને મારો કુળ અને મારું ખાનદાનની અંદર જે મારો વારસો જે છે ને સંસ્કારનો જે મેં આપ્યો છે એ ઉગી નીકળ્યો. જે આંબાનું ફળ મેં રોપ્યું હતું ને એ ફળ આજે જોઈને જા. આમાંથી આ તો શું જોવાના? જે ફોટા મૂક્યા છે કંઈ જોઈ શકશે? એમની તો આત્મા પણ કલ્પના કરતી હશે કે જ્યારે અમે જીવતા હતા ત્યારે પાણીનું પણ ન પૂછ્યું. જ્યારે અમે જીવતા હતા ત્યારે પાણીનું પણ નથી પૂછ્યું, અને મર્યા પછી અમારી આગળ મીઠાઈના બોક્સ મૂકે છે. મૂક્યું છે ને આપણે પણ. જ્યારે આપણા પરિવાર, કુટુંબીજનો, સમાજના લોકો હયાત હોય ત્યારે આપણે એમનો સાથ આપવાનો ટાઈમ નથી. જ્યારે દેવલોક થાય ને ત્યારે ખભો બદલીએ એની નનામીમાં. આપણે એના મર્યા પછી નનામીમાં ખભા બદલીએ. આપણે મા બાપ જતા રહે સંસારમાંથી, પછી કોકને કહો તમે જઈને કે ભાઈ મારી માં નથી. શું કહેવાનું? મારી માં નથી, મને કોઈ લાડ લડાવવા વાળું નથી. જ્યારે દીકરી પોતાના ઘરેથી જાય ને, ભોલી તો ધડુક્યા લાડી, ચાલો આપણે ઘેર રે. હવે તો પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર. એ
વિદાય થતી હોય, પોતાના મા બાપને છોડતી હશે, પોતાના ભાઈને છોડતી હશે, અને એ વખતે દીકરી કહેતી હશે કે ઘડીક ઊભા રહો તો માંગુ મારા દાદા પાસે શીખ રે, ઘડીક ઊભા રહો, હું મારા દાદા પાસે શીખ માંગુ. એ જાનૈયાઓને કહેતી હશે ને એ દીકરી, નહીં કહેતી હોય? ઘડીક ઊભા રહો તો માંગુ મારા ભાઈ પાસે હેત રે, ભાઈ પાસે હેત માગે એ દીકરી. ઘડીક ઊભા રહો, હું મારા ભાઈ પાસે હેત માગી લઉં, કારણ કે હવે રક્ષાબંધન સિવાય મારો ભાઈ મને મળવાનો નથી. જ્યારે દીકરી જાનૈયાઓને કહેતી હોય, ઢોલીડા ઢોલ વગાડતા હોય, કન્યા વિદાય થતી હોય, ઢોલ વાગતો હોય ને, મંગળ ઢોલ, આપણા બધાને તો ઢોલનો અવાજ રળિયામણો લાગે, પણ એ દીકરીને ઢોલનો અવાજ પણ માથામાં વાગતો હશે. ઢોલીડાને કે ઢોલીડા, જે તું સારા અવસરમાં ઢોલ વગાડી રહ્યો છે ને, એ ઢોલ આજે મારા આંસુઓનું કારણ છે. કે ઢોલીડા તો ધડુક્યા લાડી, ચાલો આપણે ઘેર રે, હવે તો પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે, ઘડીક ઊભા રહો તો માગો મારી સૈયર સાથે પ્રેમ રે. આપણે વખતે આપણી સૈયરો, આપણા મિત્ર મંડળને કહીએ, એ દીકરી કહેતી હશે કે ઊભા રહો જાનૈયાઓ, હું મારી સખીઓ જોડે થોડીક વાર્તાલાપ કરી લઉં, કારણ કે હવે મને આ સખીઓ પાછી મળવાની, આમાંથી કેટલા છે જેને પોતાની સખીઓ પાછી મળી છે? હવે તો એક જ સખી, રાધા રાણીની સખી, જે અષ્ટ સખીઓ હતી રાધા રાણી, એ આ સખીઓ જ આપણી સખી. એ કૃષ્ણ, હવે તો તું જ મારી સખી રાધા, તું જ મારી. મા બાપ કેટલા, એ મા બાપ જ્યારે આપણા વચ્ચેથી વિદાય લેતા હશે, એ જ્યારે મા બાપ જતા હશે, આપણે કહેતા હશું કે વિદાય કેવી રડીએ, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, ઓ વિદાય ટાળે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. એ મા બાપે આપણને વાલી પોષી મોટા કર્યા હોય બાપ, ને મા બાપ જ્યારે આપણી વચ્ચે ના હોય ને, જેના મા બાપ નથી ને, એને મા બાપની કિંમત ને એની કદર પૂછી આવો. કે જેની પાસે બાપ નથી અને છોકરો પોતે કમાઈ અને પોતાની ટ્યુશનની ફીઓ ભરતો હોય, એ મા બાપની કિંમત પૂછી આવો, એ દીકરાને એ દીકરીને, કે જેને આ સંસારના મેળા પડતા હોય. જે માએ પોતે ભૂખી રહીને આપણને કોળિયા ખવડાયા હોય, એ જોડ આપણને ફરી મળતી નથી. સંસારમાં બધું જ ફરીથી મળી જાય, પણ એક છે ને માની જોડ છે ને, એ ફરી આપણને મળતી આ સંસારમાં બધું પ્રાપ્ત કરવું, મધુને મીઠા